નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે છે મિત્રો 1 જાન્યુઆરી 2025। ઓકે, આજથી કોલ લેટર પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થઈ ગયું છે અને તમને ખ્યાલ હશે કે 8 જાન્યુઆરીથી જે તમારી શારીરિક કસોટી છે એ શરૂ થવા જઈ રહી છે। હવે કોલ લેટર જોઈને તમને ખ્યાલ આવે છે કે મારું આ ગ્રાઉન્ડ ઉપર છે, અહીંયા છે, તો તમને પહેલો જ પ્રશ્ન એ થતો હશે કે કેટલા મીટરનું એ ગ્રાઉન્ડ છે, કેટલા રાઉન્ડ મારવાના છે, ત્યાંનું ગ્રાઉન્ડ કેવું છે, ત્યાંના જે સ્ટાફ છે એ કેવો છે। ગઈ ભરતીના અનુભવથી અને ગઈ ભરતીનો જે ડેટા છે એના આધારે હું તમને આ વિડીયોમાં આ લેટેસ્ટ માહિતી આપવાનું છું। 15 ગ્રાઉન્ડની લેટેસ્ટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ મિત્રો, કે ભાઈઓ અને બહેનો માટે। ઓકે, તો વિડીયોને ખૂબ લાસ્ટ સુધી જોજો। દરેક ગ્રાઉન્ડની તમને માહિતી આપીશ કે કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે, કેટલા રાઉન્ડ મારવાના છે, ત્યાંનું ગ્રાઉન્ડનું જે કહેવાય કે હાર્ડ છે, ઇઝી છે, કેવું ગ્રાઉન્ડ રહેશે, બધી જ માહિતી મેળવી। બીજું, ઘણા બધા લોકો એવું પૂછતા હોય છે કે આ ગ્રાઉન્ડ જે કોલ લેટર છે, ગ્રાઉન્ડની જે ફાળવણી થઈ છે તો એ કઈ શેના આધારે થઈ છે, ઉંમરના આધારે થઈ છે કે પછી કેવી રીતે કરવામાં આવી છે? કેમ કે ઘણા બધા લોકો એવું કહે છે કે મારી એજ વધારે છે છતાં પણ પહેલાં ગ્રાઉન્ડ આવી ગયું છે, ઘણા એવું કહે છે કે મારી એજ નાની છે છતાં પહેલાં ગ્રાઉન્ડ આવી ગયું છે। તો મિત્રો તમને જણાવી દઉં કે આ વખતે છે ને કહી શકાય આપણે કે જે પણ લોકોનું બોથ એટલે કે જે પણ લોકોએ પીએસઆઈ અને કોન્સ્ટેબલના બંને ફોર્મ નાખ્યા હતા એ લોકોને પહેલાં બોલાવ્યા છે, રાઈટ? મારા મુજબ એવું કહું છું। અને પછી જે લોકોએ પીએસઆઈનું છે પછી લાસ્ટમાં કોન્સ્ટેબલ ફક્ત વાળાને બોલાવે છે। ઓકે, તો આ વખતે બધું ઉંમર આધારિત તો નથી જ। ઓકે, ઉંમર આધારિત નથી। જે લોકોએ પોલીસ અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ફોર્મ નાખ્યા છે એમનો પહેલો ગ્રાઉન્ડ છે। ઓકે, તો જે લોકોએ પીએસઆઈ કોન્સ્ટેબલના ગ્રાઉન્ડ ફોર્મ ભર્યું છે એ લોકોનું લગભગ કહી શકાય આપણે કે આ જાન્યુઆરી મહિનામાં એમનું ચાલશે। પછી જે લોકોએ પીએસઆઈનું ભર્યું હોય એમનું ચાલશે અને પછી લાસ્ટમાં જે કોન્સ્ટેબલનું છે એ લોકોનું ચાલશે। તો મિક્સ છે, આવી રીતે ઉંમરના આધારે નથી। ઓકે, હવે આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા આગળ આપણો જે મેઇન મુદ્દો છે, મેઇન જે વિડીયોનો ટોપિક છે એના ઉપર આપણે આવીએ કે કયા ગ્રાઉન્ડ પર કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે, કેટલા રાઉન્ડ મારવાના છે, ગ્રાઉન્ડ કેવું છે। તો સૌથી પહેલાં તો તમે જોઈ શકો કે જે 15 ગ્રાઉન્ડ ફાળવેલા છે પોલીસ ભરતી શારીરિક કસોટી માટે એ તમે જોઈ શકો એ જૂનાગઢ માટે, અમદાવાદ માટેનું કેવું ગ્રાઉન્ડ છે। અને અહીંયા તમે સાઈડમાં જોઈ શકો કે આ જે ભાઈઓ માટે છે 5000 મીટર એટલે 5 કિલોમીટર। ઓકે, જે ગ્રાઉન્ડ ઉપર 416 મીટરનું ગ્રાઉન્ડ હોય એમાં 12 રાઉન્ડ મારવાના છે। ઓકે, હું તમને ખાલી એ જ કહીશ કે આ ગ્રાઉન્ડ ઉપર આટલા રાઉન્ડ મારવાના છે, એટલે સમજી લેવાનું કે આ ગ્રાઉન્ડ છે એ 416 મીટરનું ગ્રાઉન્ડ હશે। બીજું કે હું તમને જે ગ્રાઉન્ડ ઉપર કહું કે આ ગ્રાઉન્ડ ઉપર 13 રાઉન્ડ મારવાના છે તો સમજી લેવાનું કે એ ગ્રાઉન્ડ ઉપર 384 મીટરનું એ ગ્રાઉન્ડ રહેવાનું છે। ઓકે મિત્રો, અને ફિમેલ માટે કહી દઉં કે ફિમેલ માટેનું જે ગ્રાઉન્ડ હશે એ 400 મીટરનું જ ગ્રાઉન્ડ હશે, એના 4 રાઉન્ડ જ મારવાના રહેશે। ઓકે, તો એ પ્રમાણે આપણે 15 જે 11 ગ્રાઉન્ડ છે એ ભાઈઓ માટે છે અને 4 ગ્રાઉન્ડ જે બહેનો માટે ફાળવેલા છે એની આપણે આગળ વિડીયોમાં આપણે વાત કરવાની છે વન બાય વન। મને જે ગ્રાઉન્ડ ઉપરની અપડેટ મળી છે એ દરેક વસ્તુ તમને શેર કરવાનો છું। ઓકે, હવે મિત્રો સૌથી પહેલાં આપણે ગ્રાઉન્ડની જે વાત કરવાની છે એ જૂનાગઢ ગ્રાઉન્ડની વાત કરવાની છે। હવે તમારું જે જૂનાગઢ ગ્રાઉન્ડ છે એમાં તમને નામ આપેલું છે રાષ્ટ્રવીર શ્રી છેલભાઈ દવે પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ। ઓકે, આ ગ્રાઉન્ડ તમારું જૂનાગઢનું છે, એમાં લગભગ તમારે છે ને લગભગ નહીં 13 રાઉન્ડ જ મારવાના છે। ઓકે, 416.66 મીટરનું આ ગ્રાઉન્ડ રહેશે, 13 રાઉન્ડ તમારે મારવાના રહેશે મિત્રો આ જૂનાગઢના ગ્રાઉન્ડ ઉપર। બીજી વાત કે ઘણા બધા લોકોને એક કોમન પ્રશ્ન હશે કે આ ગ્રાઉન્ડ કેવું રહેશે, હાર્ડ છે, ઇઝી છે? તો મિત્રો તમને કહી દઉં કે જેટલા પણ ગ્રાઉન્ડ ફાળવામાં આવેલા છે એ પોલીસ ભરતી માટે મતલબ કે જે એસઆરપી ગ્રુપ હોય છે એમને પરેડ માટેનું જ ગ્રાઉન્ડ હોય છે, એટલે ડેલી જે ગ્રાઉન્ડ છે એની સારી રીતે સાર સંભાળ રાખવામાં આવતી હોય છે મિત્રો। અને ખાસ કરીને અત્યારે પોલીસ ભરતીનો માહોલ છે અને પોલીસ ભરતી માટે જે ગ્રાઉન્ડ છે તો એને ખૂબ સારી રીતે તૈયાર કરતા હોય છે। કાંકરા વગેરેનું બહુ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય, જ્યાં ખાડા હોય છે એ ખાડા પૂરવામાં આવતા હોય છે। બાકી આ ગ્રાઉન્ડ જેટલા પણ ગ્રાઉન્ડ છે એ બધા જ ગ્રાઉન્ડ સરખા જ હોય છે મોટા ભાગે। ઓકે, એવી જ રીતે તૈયાર કરવામાં આવતા હોય છે કે ત્યાં મેક્સિમમ એ લોકોનો એવો જ પ્રયત્ન હોય છે સ્ટાફનો કે તમને દોડવામાં ક્યાંય તકલીફ ના પડે, કે જ્યાં ખાડા છે ખાડા ભરી દેવાના, ઊંચા નીચાવાળું છે તો એ સમતલ કરવું, બીજું કે કાંકરા છે કાંકરા હટાવવા, બધી જ આ બાબતોનું ધ્યાન રાખવામાં આવતું હોય છે અને પછી આ ગ્રાઉન્ડ તૈયાર કરાતા હોય છે। દરેક જેટલા પણ ગ્રાઉન્ડ ફાળવેલા છે બધા જ ગ્રાઉન્ડ ખૂબ સારા ગ્રાઉન્ડ રહેવાના છે મિત્રો। એટલે મનમાંથી આ પહેલો વિચાર કાઢી નાખજો કે ગ્રાઉન્ડ હાર્ડ છે, ઇઝી છે। કોઈ ગ્રાઉન્ડ ઇઝી નથી કે કોઈ ગ્રાઉન્ડ હાર્ડ નથી, તમે તૈયારી કરી હશે તો તમે ચોક્કસ પાસ થશો જ। ઓકે, બાકી નાના મોટા છે ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય છે કે રાઉન્ડ ભૂલી ના જવાતા હોય, રાઉન્ડનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે મિત્રો, કેમ કે પહેલી જ મિસ્ટેક આ થતી હોય છે કે રાઉન્ડ ભૂલી જવાતા હોય છે, ત્યાં આગળ 2 રાઉન્ડ પણ યાદ નથી રહેતા, એટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો। બાકી તમે જો તૈયારી અહીંયા ટાઈમ આવી જાય છે ને તો ત્યાં તો ઓછો જ ટાઈમ આવશે એટલું હું કહી શકું છું મિત્રો, કેમ કે ત્યાંનો માહોલ જ કંઈક અલગ હોય છે। ઓકે, બાકી ખાસ કરીને તમારે ધ્યાન એ જ રાખવાનું છે કે અત્યારના દિવસોમાં ઇન્જર ના થઈ જાઓ। અને બીજી વાત ખાસ કરીને કે ગ્રાઉન્ડ ઉપર જાઓ ત્યારે તમારે રાઉન્ડનું ખાસ ધ્યાન રાખવાનું છે। ઓકે, બાકી તમારો ટાઈમ આવી જશે। તો આ જૂનાગઢ ઉપર 13 રાઉન્ડ તમારે મારવાના રહેશે, 416.66 મીટરનું આ ગ્રાઉન્ડ છે। બીજું હવે આગળના ગ્રાઉન્ડની વાત કરીએ મિત્રો તો આ જે ગ્રાઉન્ડ તમે જોઈ શકો એ ગોધરાનું ગ્રાઉન્ડ છે। ઓકે, અને આ વિડીયો છે એ જૂનો વિડીયો છે મિત્રો, અત્યારનો હાલનો વિડીયો નથી આ। ઓકે, આ જૂનો વિડીયો છે અને જે વિડીયો મને મળે છે એ હું તમને બતાવીશ। આગળ તમે જોઈ શકો આ જે ગોધરાનું ગ્રાઉન્ડ છે આમાં તમારે કેટલા મારવાના છે રાઉન્ડ, તો આમાં ફક્ત તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે। આ પણ 416.66 મીટરનું આ ગ્રાઉન્ડ છે, 12 રાઉન્ડ તમારે ગોધરા મારવાના રહેશે। ઓકે,
ત્યાર પછી આગળ જોઈએ તો આ તમે જે ગ્રાઉન્ડ જોઈ શકો એ નડિયાદનું ગ્રાઉન્ડ છે મિત્રો, લાલ માટીવાળું ગ્રાઉન્ડ છે. 12 રાઉન્ડ તમારે નડિયાદ, જે પણ લોકોનો નડિયાદ નંબર હોય એ લોકોને 12 રાઉન્ડ મારવાના રહેશે. આ ગ્રાઉન્ડ પર તમારે 416.66 મીટરનું આ ગ્રાઉન્ડ તમારે ગણવાનું રહેશે. ઓકે, આના પર 12 રાઉન્ડ રહેશે નડિયાદના. તમે જોઈ શકો વધુ જેટલા પણ ઇમેજીસ મને ઉપલબ્ધ થયા છે એ બધા ઇમેજીસ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. જોઈ શકો છો લાલ માટીવાળું ગ્રાઉન્ડ છે નડિયાદનું. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ મિત્રો, ગોંડલનું જે ગ્રાઉન્ડ છે એ ગોંડલનું ગ્રાઉન્ડ પણ બહુ સારું ગ્રાઉન્ડ છે અને એકદમ કહી શકાય, તમે જોઈ શકો ફોટા પરથી તમને આટલું સારું લાગે છે, ત્યાં જઈને તો ખૂબ સારું રહેશે. બરોબર, તો આ પણ ગ્રાઉન્ડ છે ગોંડલનું, એ પણ તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે. 416.66 મીટરના 12 રાઉન્ડ રહેશે આના પણ. અને વધુ ઇમેજીસ તમે વિડીયો જોઈ શકો છો. આ જે ગ્રાઉન્ડ છે એ ગોંડલનું જ ગ્રાઉન્ડ છે, રાઈટ. હવે આગળ જોઈએ ખેડાનું ગ્રાઉન્ડની વાત કરીએ મિત્રો, તો જે પણ લોકોનો ખેડા ગ્રાઉન્ડ ઉપર નંબર હોય એ લોકોને પણ તમે જોઈ શકો. ખેડામાં તમારે કેટલા રાઉન્ડ મારવાના છે? ખેડામાં 13 રાઉન્ડ તમારે મિત્રો મારવાના રહેશે. આ જે ગ્રાઉન્ડ છે 13 રાઉન્ડ એટલા માટે કે 384 મીટરનું આ ગ્રાઉન્ડ. ઓકે, તો 384-85 મીટરનું આ ગ્રાઉન્ડ છે એટલે તમારે લગભગ 13 રાઉન્ડ મારવાના થતા હોય છે ખેડા ગ્રાઉન્ડ ઉપર. જ્યાં 384-85નું ગ્રાઉન્ડ છે ત્યાં તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે. ઓકે, તો ખેડાનું પણ બહુ સારું ગ્રાઉન્ડ છે. તમે જોઈ શકો કે થોડું આપણે કહી શકાય કે લંબચોરસ ટાઈપનું આ ગ્રાઉન્ડ છે. ઓકે, તો ખેડાનો વિડીયો પણ તમે જોઈ શકો. સોરી, આ ખેડાનું જ છે. ઓકે, 13 રાઉન્ડ. તો જે પણ લોકો ફેમિલી સાથે આવે તો એ લોકોને અહીંયાથી ઊભા રહીને તમને એમને જોઈ પણ શકશો અને કહેવાય ને કે મોટિવેટ કરવા માટે સારું છે ખેડા ગ્રાઉન્ડ ઉપર, કે ફેમિલી સાથે તમે જાઓ છો તો અહીંયાથી તમારી ફેમિલી પર તમને મોટિવેટ કરી શકશે. બરાબર, તો એવી સુવિધા પણ અહીંયા ખેડા ગ્રાઉન્ડ પર તમને મળી રહેશે. ત્યાર પછી આપણે વાત કરીએ મહેસાણા ગ્રાઉન્ડની, તો મહેસાણા ગ્રાઉન્ડ પર તમે જોઈ શકો છો કે 12 રાઉન્ડ હોય છે મહેસાણા ગ્રાઉન્ડના, અને એમાં પણ લગભગ બહુ સારું ગ્રાઉન્ડ છે. લંબગોળ ટાઈપનું ગ્રાઉન્ડ છે મિત્રો ખેડાનું, મહેસાણાનું લંબગોળ ટાઈપનું ગ્રાઉન્ડ છે. અહીંયા પણ તમને લગભગ લાલ માટી ટાઈપની તમને જમીન જોવા મળશે. ઓકે, પછી હિંમતનગરનું ગ્રાઉન્ડની વાત કરીએ તો હિંમતનગરના ગ્રાઉન્ડની ઘણા બધા લોકો બહુ ચર્ચા કરતા હોય છે. બહુ જ સારું ગ્રાઉન્ડ છે, મેક્સિમમથી મેક્સિમમ કેન્ડિડેટ અહીંયા પાસ થતા હોય છે. તો એમાં પણ તમે જોઈ શકો હિંમતનગરમાં પણ તમારે 13 રાઉન્ડ મારવાના રહેશે. 13 રાઉન્ડ એટલે કે 385-84 મીટરનું આ ગ્રાઉન્ડ રહેશે અને લગભગ તમારે 13 રાઉન્ડ મારવાના થતા હોય છે હિંમતનગર ગ્રાઉન્ડ ઉપર. અને બધા કહે છે બહુ સારું ગ્રાઉન્ડ છે, બહુ કેન્ડિડેટ અહીંયાથી પાસ થયા હતા લાસ્ટ ટાઈમ. ઓકે, બાકી તમને ખ્યાલ છે કે જે પણ લોકોએ મહેનત કરી છે એ લોકો ચોક્કસ પાસ થશે. જે છે એ ગેમ તમારી ક્ષમતાનો છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ મિત્રો ભરૂચ ગ્રાઉન્ડની વાત કરીએ તો ભરૂચ ગ્રાઉન્ડ કેટલા મીટરનું છે? તો ભરૂચ ઉપર બી તમારે 416 મીટરનું ગ્રાઉન્ડ છે અને અહીંયા પણ તમારે 12 રાઉન્ડ મારવાના રહેશે ભરૂચ ગ્રાઉન્ડ ઉપર. તો ભરૂચનું ગ્રાઉન્ડ પણ બહુ સારું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો. ઓકે, કોઈ ગ્રાઉન્ડ હાર નથી, બધું સારી રીતે તૈયાર કરાતું હોય છે પોલીસ સ્ટાફ દ્વારા. ઓકે, હવે આ જામનગરનું ગ્રાઉન્ડ છે, પરંતુ જામનગરનો ખાલી ફક્ત આ એક ઇમેજ મને મળ્યો છે. જે કેન્ડિડેટ જામનગર નજીકથી હોય અથવા તો જામનગરથી હોય તો એ મિત્રો છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. ત્યાં તમે જો જામનગર સાઈડ રહેતા હોય તો ત્યાં ગ્રાઉન્ડનો વિડીયો કે ફોટો મોકલી શકતા હોય તો મોકલજો, અને કેટલા રાઉન્ડ છે, કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે તો એની પણ માહિતી આપી શકો છો કોમેન્ટ સેક્શનમાં. ઓકે મિત્રો, હવે મિત્રો બહેનોના ગ્રાઉન્ડની પણ આપણે વાત કરીએ કે બહેનોનું જે ગ્રાઉન્ડ છે એમાં 4 ગ્રાઉન્ડ ફાળવામાં આવેલા છે. એક અમદાવાદનું જે જેડી નગર વાલે છે પોલીસ સ્ટેડિયમ, અને બીજું છે મેવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ છે, પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ વડોદરા છે, પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર. આ 4 ગ્રાઉન્ડ ફાળવામાં આવેલા છે અને દરેક ગ્રાઉન્ડ એ 400 મીટરનું જ ગ્રાઉન્ડ રહેશે મિત્રો. ઓકે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, હવે હું તમને જેડીવાલેનું ગ્રાઉન્ડ બતાવીશ કે અમદાવાદનું જે જેડીવાલે ગ્રાઉન્ડ છે એ કેવું. તો અહીંયા તમે જોઈ શકો કે આ જે ગ્રાઉન્ડ છે એ જેડી નગર વાલેનું છે. અમદાવાદ જે બહેનો માટેનું જે ગ્રાઉન્ડ છે પહેલા નંબરનું એ ગ્રાઉન્ડ છે. 400 મીટરનું આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો બહુ સારું ગ્રાઉન્ડ છે. આની સરફેસ છે એ જે બહુ સારી સરફેસ છે એટલે બહુ હાર્ડ નહીં પડે તમને ગ્રાઉન્ડ. 4 રાઉન્ડ ફક્ત મારવાના રહેશે અહીંયા. અને બીજું તમે એના વધુ ઇમેજીસ તમે જોઈ શકો. આ એનો આખો ટ્રેક છે જેડી નગરવાલે જે ગ્રાઉન્ડ છે એનો. ઓકે, 400 મીટરનું આ ગ્રાઉન્ડ છે અને બહુ સારું ગ્રાઉન્ડ છે અને અહીંયા તમને બહુ સારી સુવિધાઓ પણ મળી રહેશે. ઓકે, હવે જે ગાંધીનગરનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડનું ઇમેજીસ તમે જોઈ શકો. જે ગાંધીનગરનું ગ્રાઉન્ડ છે એ કંઈક આ પ્રકારનું છે અને એ પણ ગ્રાઉન્ડ બહુ સારું ગ્રાઉન્ડ છે. ઓકે, અને એમાં તમે જોઈ શકો ઘણા બધા પ્રશ્ન થતો હશે કે ગ્રાઉન્ડ કેવું છે, લંબગોળ છે, ચોરસ છે કે ગોળ છે. તો તમે જોઈ શકો લંબગોળ ટાઈપનું આ ગ્રાઉન્ડ છે અને બહુ સારી રીતે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. આ તમે મેપનો વ્યૂ જોઈ શકો છો. ઓકે, પછી જેડી નગર વાલેનો પણ પ્રશ્ન થતો હશે કે જેડી નગર વાલેનું ગ્રાઉન્ડ કેવું છે, લંબગોળ છે કે એકદમ લંબગોળ ટાઈપનું ગ્રાઉન્ડ છે જેડી નગર વાલેનું. તો અહીંયાનું જે સીધો પટ્ટો આવે ત્યાં તમારે ફૂલ સ્પેસથી તમારે તમારી ક્ષમતા મુજબ ખેંચવાનું રહેશે મિત્રો. ઓકે, જેથી કરીને આવા લંબગોળ ટાઈપના ગ્રાઉન્ડમાં છે ને તમે સ્પીડ સારી એવી વધુ પકડી શકો. આ જે 200 મીટરનો જે પટ્ટો હોય છે રાઈટ, તેમાં ખૂબ સારી રીતે તમારે 100 મીટરનો હોય છે આ પટ્ટો. ઓકે, 100-200 મીટરનું. તો આ પ્રમાણે તમારે જે આ 100-200 મીટરનો જે પટ્ટો છે એમાં તમારે ફૂલ કહેવાય કે પેસથી તમારે રનિંગ કરવાનું છે, જેથી કરીને ટાઈમ વધુમાં વધુ ઘટાડી શકાય. બાકી જો સર્કલ એકદમ ગોળ ટાઈપનું ગ્રાઉન્ડ હોય ને તો એમાં તમે બહુ સારી એવી પેસથી રનિંગ ના કરી શકો. ઓકે, તો એક આ એડવાન્ટેજ હોય છે લંબગોળ ટાઈપના ગ્રાઉન્ડનો. એ ગ્રાઉન્ડ છે એ ઇઝી કહેવામાં આવતું હોય છે લંબગોળ ટાઈપનું ગ્રાઉન્ડ. ઓકે, ત્યાર પછી જે મેવડી ખાતે જે રાજકોટમાં ગ્રાઉન્ડ આવેલું છે એ ગ્રાઉન્ડનો ઇમેજ તમે જોઈ શકો. આ જે ઇમેજ છે એ કંઈક આ પ્રકારનો તમને જોવા મળશે રાજકોટ ખાતેનું જે ગ્રાઉન્ડ છે મેવડી. ઓકે,
તો આ પણ બહુ સારું ગ્રાઉન્ડ છે, લંબગોળ ટાઈપનું ગ્રાઉન્ડ છે. આમાં પણ બહુ સારી રીતે અને સારા ટાઈમિંગ સાથે આ ગ્રાઉન્ડ પાસ કરી શકાય એવું છે, બહુ હાર્ડ ગ્રાઉન્ડ ના. ત્યાર પછી મિત્રો તમને વડોદરા ગ્રાઉન્ડનો પણ વિડીયો બતાવી દઉં કે વડોદરા ગ્રાઉન્ડ કેવું છે. તો અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ વડોદરા ગ્રાઉન્ડનો આ વિડીયો છે. ઓકે, તો વડોદરાનું બહુ સારું ગ્રાઉન્ડ છે, એ પણ તમે જોઈ શકો, લાલ માટીવાળું ગ્રાઉન્ડ છે. ઓકે, તો આનો પણ ટ્રેક છે એ બહુ સારો છે, લંબગોળ ટાઈપનો આ પણ ગ્રાઉન્ડ છે. તો મિત્રો લગભગ આપણે બધા જ ગ્રાઉન્ડની માહિતી મેળવી કે કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ છે, કેટલા મીટરનું ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ કેવું છે, લંબગોળ છે, ચોરસ છે કે સંપૂર્ણ ગોળ ગ્રાઉન્ડ છે, તો બધી જ વાત કરી. હવે બાકી એક પાર્ટ 2નો પણ વિડીયો તમને લાસ્ટ ભરતીના અમુક ગ્રાઉન્ડ છે, સુરત છે, એ બધાનો વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ. તમે એ પાર્ટ 2 જોઈ શકો. લાસ્ટ 2022ની ભરતી વખતે એ વિડીયો બનાવ્યો હતો. ઓકે, તો આ ભરતીમાં તમને જે ગ્રાઉન્ડ મળ્યું છે એ તમને તમારા જે નજીકમાં રહેતા હોય, જેમ કે જામનગરનું મેં તમને કીધું કે જામનગર ગ્રાઉન્ડ નજીક રહેતા હોય તો એ લોકો જણાવી શકો કે જામનગર ગ્રાઉન્ડ ઉપર કેટલા રાઉન્ડ હોય છે, કેવું ગ્રાઉન્ડ છે, લંબગોળ છે, ચોરસ છે કે સંપૂર્ણ ગોળ ટાઈપનું ગ્રાઉન્ડ છે, એ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવી શકો. અને વધુમાં વિડીયો કે ઇમેજીસ હોય તમારા પાસે જે પણ ગ્રાઉન્ડના, તો એ ગ્રાઉન્ડની ઇમેજીસ ફોટો તમારે ટેલિગ્રામ ઉપર મોકલવી હોય તો મોકલી શકો. લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે માહિતી આપી શકો છો. ઓકે, તો મળે મિત્રો મેં નેક્સ્ટ વિડીયોમાં. આજ વિડીયો પૂરતું આટલું જ.